તો મિત્રો હમણાં મેં આપણા કિંજલબેન દવેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર જોયા તો એવું કહી રહ્યા હતા કે કિંજલ દવેની બીજી સગાઈ તૂટી ગઈ, આમ થઈ ગયું તેમ થઈ ગયું, જે ફરવા ગયા હતા એ ફોટો હટાવી નાખ્યા, હવે પાકું થઈ ગયું, આમ થઈ ગયું. મિત્રો આજે તમે હકીકત જાણી લો. તમે હકીકત જાણશો ને તો તમને બધા ઉપરથી ભરોસો ઉઠી જશે કે ભાઈ આટલું ખોટું બોલવાનું. મિત્રો શું ખરેખર જે બેન હતા આપણા કિંજલબેન દવે એમની શું ખરેખર સગાઈ તૂટી કે પછી મિત્રો કોઈ બીજું કારણ હતું? તમે ખાલી આ વિડીયો જુઓ, માત્ર 2 કે 3 મિનિટનો વિડીયો, પણ તમારે કોઈ દી બીજો વિડીયો જોવાની જરૂર પડે જ નહીં સાહેબ. આ મારી ગેરંટી કે તમારે કોઈ દી બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે. આ સાહેબ મારી ખુલ્લેઆમ ગેરંટી. ચાલો મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો દર્શક મિત્રો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખીશ તો સાહેબ સૌથી પહેલા તમને મળતા રહેશે. ચાલો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. દર્શક મિત્રો, કિંજલબેન દવે બહુ મોટા કલાકાર, ખાલી ભારત દેશની અંદર નહીં પણ દેશ અને વિદેશની ધરતી ઉપર જાય ને ત્યારે હંમેશા માટે કિંજલબેન દવે પોતાની સમાજનું નામ તો વધાર્યું, પણ એની સાથે સાથે આપણા ગુજરાતનું નામ પણ બહુ વધારી નાખ્યું. જ્યારે પણ કિંજલબેન દવે વિદેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે 4 બંગડી વાળી ગાડી લઈ આપું, આ ગીત બધાના મનમાં ચોક્કસપણે આવી ગયું છે. અને એ જ ગીતથી આ બેન વધારે ચર્ચામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જે બેનને લઈને આપણને સમાચાર મળ્યા કે ભાઈ કિંજલબેન દવેની બીજી સગાઈ તૂટી ગઈ, જે ફરવા ગયા હતા, જે ગમે ત્યાં પિકનિક ઉપર, એ ફોટા હટી ગયા. હવે શું થઈ ગયું? ધ્રુવીન શાહના એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટી ગયા. પણ મિત્રો જુઓ, અહીંયા તમને સીધી વાત કરીશ, હું ગોળ ફેરવવાની વાત નહીં કરું ભાઈ, તમને સીધી વાત કરીશ એટલે તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય અને તમને બધી ખબર પણ પડી રહે. મિત્રો વાત કઈક એવી કે જો બેનના જે ફોટા હટ્યા એ બેને પણ હટાવી શક્યા હોય, અને બીજું એ પણ એમાં કારણ હોઈ શકે કે ટેકનિકલ ખામીના કારણે એ હટી ગયા હોય. મોદી સાહેબનો એક વિડીયો ટેકનિકલ ખામીના કારણે હટી ગયો હતો. 24 કે 48 કલાકની અંદર મેટાએ ફેસબુકની અંદર એ વિડીયો પાછો રિપોસ્ટ કર્યો હતો. તો ક્યાંક એ પણ કારણ હોઈ શકે કે એ વિડીયો મતલબ કે એમના ફોટા કિંજલબેન દવે અને ધ્રુવીન શાહના હટી ગયા હોય. બીજું કારણ શું હોય એ પણ તમને કહી દઉં. જો મિત્રો બીજું કારણ એ પણ હોઈ શકે કે એમની વચ્ચે કંઈક મિત્રો એમની અંદર ઝઘડા થતા હોય, એવું પણ હોઈ શકે. પણ મને નથી લાગતું કે બેનને આટલો ટાઈમ હોય ઝઘડા કરવાનો, કેમ કે બેન તો બહુ મોટા કલાકાર, એમને ગાવાના મતલબ કે પૈસા આપતા હોય લોકો, એટલે એમને બહુ વધારે સિંગિંગ કરવાનું હોય. તો મને નથી લાગતું ભાઈ કે એમની વચ્ચે કોઈ ઝઘડા હશે. ને જો બાકી એવું કઈ હશે તો એ તો આપણને ખબર પડી જ જશે ભાઈ આવનારા સમયની અંદર. પણ બેન તરફથી અત્યારે કોઈ માહિતી નથી આપવામાં આવી ભાઈ કે આ કારણથી આવું થયું હોય. બાકી સોશિયલ મીડિયાની અંદર વાતો થતી હતી અને એટલા માટે હું તમને બતાવી રહ્યો છું. ખાસ કરીને તમારે નોંધ લેવી. બાકી આને લઈને મિત્રો તમારે સાચું ના માનવું કે બીજી સગાઈ તૂટી ગઈ, કેમ કે બેને નથી કીધું એટલે આપણે એટલી ઘડી આપણે માનવાનું થતું જ નથી ભાઈ. જયારે બેન કહેશે ને ત્યારે જોયું જશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.